દેશનું સામાન્ય બજેટ તારીખ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, જેની પર સૌની મીટ મંડાઈ છે. પરંતુ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉદ્યોગપતિઓ બજેટ પર વિશેષ આશા રાખી બેઠા છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની માંગ છે કે નવા ઉદ્યોગોની શરૂઆત માટે સરકારે સિંગલ વિન્ડો સિસ્ટમની જાહેરાત તો કરી છે, પરંતુ તેની અમલવારી થતી નથી. હાલમાં ઉદ્યોગોની શરૂઆત અથવા વિસ્તાર માટે જટિલ સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેને કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે. સરકાર એક તરફ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સહિતની સ્કીમ ચલાવે છે, ત્યારે આ સ્કીમ અંતર્ગત સરકાર છૂટછાટ આપે એવી ઉદ્યોગપતિઓને આશા છે. આ સાથે જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તો એક્સપોર્ટ નીતિમાં ઢીલાશ લાવે એવી ઉદ્યોગોને આશા છે. આ સાથે જ સમાન ટેક્સની પણ ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે. તો બજેટમાં ખાસ કહીએ તો અત્યારે સરકાર પાસેથી ઉદ્યોગ વતી એટલું જ હું કહી શકું કે સરકાર નીતિઓ તો ઘણી બધી એસ્ટાબ્લિશ કરે છે, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન જે લેવલે સ્પીડઅપ થવું જોઈએ એ નથી થતું. જેમ કે એક્ઝામ્પલ આપું તો સિંગલ વિન્ડો સર્વિસ, નો ડાઉટ કોન્સેપ્ટ સારો છે, સરકાર ટ્રાય બી કરે છે. સરકારના એકલાથી નથી થતું, સરકાર અને સરકારના જે ડિપાર્ટમેન્ટ છે અને એના અધિકારીઓ એ જ્યાં સુધી એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પોઝિટિવ નહીં થાય ત્યાં સુધી સામાન્ય ઉદ્યોગ સુધી કે સામાન્ય લોકો સુધી એ સર્વિસ પહોંચવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને એ જ જે જૂની આદતો પ્રમાણે જો હજી કામ ચલાવશે અને સરકાર એના પર કડકાઈથી જે તે અધિકારી ઉપરથી કામ નહીં કરે તો એ સિંગલ વિન્ડો સર્વિસનું કોઈ મહત્વ રહેશે નહીં એવું મને લાગે છે. એટલે આશા રાખીએ કે સરકાર એમાં અધિકારીઓની ઉપર પેનલ્ટી પ્રોવિઝન રાખે જેમ ઉદ્યોગ ઉપર રાખતા હોય, જેથી ફટાફટ ઇમ્પ્લિમેન્ટ થાય, નવા ઉદ્યોગો સ્થપાય, નવા ઉદ્યોગોને રિલેક્સેશન મળે. એવું ન થવું જોઈએ કે નવો કોઈ ઉદ્યોગપતિ પેદા જ ન થાય, કારણ કે અત્યારની જે માહોલ છે ઓલ ઓવર ઇન્ડિયા, તો એમાં સરકાર કામ કરે છે પણ જે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ રેશિયો બહુ ઓછો છે એવું મારો અનુભવ કહે છે. ઘણા સાથે આપણે ન્યૂ એન્ટરપ્રેન્યોર સાથે વાત કરતા હોય તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ લિંકઅપ નથી. એટલે ખાસ એ હું આજે સરકારને કહેવા માંગીશ કે એમાં ક્યાંક ઘટતું કરે અને ફટાફટ સારા ઉદ્યોગો આવે અને એની નીતિઓ સારી સરળતા કરે તો સારું પડે. સિંગલ વિન્ડો સર્વિસમાં ટેક્સેશનમાં એવું છે કે જો જીએસટીની વાત કરીએ તો અત્યારે ટેક્સમાં જીએસટી જે મોટો છે, સરકારને બહુ આવક છે જીએસટીની, પણ સરકારની આવકની સામે ગ્લોબલી જોવા જઈએ તો મોટા ભાગના કન્ટ્રીમાં એક જ ટેક્સ હોય. એટલે સરકાર રાખે છે ટેક્સેશન, પણ એ સેગ્રીગેટ કરી મિનિમાઇઝ ટેક્સ સ્લેબ સરકારે વિચારવું જોઈએ કે એક જ ટેક્સ પર વાત કરે અને એક જ ટેક્સ લાગુ પડે તો કદાચ લોકોને ટેક્સને એડોપ્ટ કરવામાં અને ટેક્સેશનમાં કન્ટિન્યુ કરવામાં કોઈ તકલીફ ના પડે. ખાસ અત્યારે બધા આમાં લાઈક એક્ઝામ્પલ કે પોપકોર્ન તમારે સોલ્ટી હોય તો આટલા ટકા અને કેરેમલ હોય તો આ ટકા, એ કોઈ લોજિક નથી. સામાન્ય માણસને સમજવું અને જે તે બિઝનેસમાં એ કામ કરતો હોય એના માટે ઇમ્પ્લિમેન્ટ કરવું એક કોન્ટ્રાવર્સી ક્રિએટ કરવા વાળો સબ્જેક્ટ છે. એવા ઘણા બધા આઇટમ્સ છે કે જેમાં આ રીતે હોય છે. તો એના કરતાં બેટર છે કે સરકાર બહુ સિમ્પ્લિફાય કરે, સામાન્ય માણસ સરળતાથી સમજી શકે, આવું હોવું જોઈએ. અંકલેશ્વર કેમિકલ ક્લસ્ટર છે, ત્યારે ક્રૂડ ઓઇલ પર લાગતા વિવિધ કરના કારણે ઉદ્યોગોને રો મટીરિયલ ખૂબ જ મોંઘું પડે છે. ત્યારે સરકાર બજેટમાં ક્રૂડ ઓઇલ પરના વેરા ઘટાડી રાહત આપે તેવી આશા ઉદ્યોગપતિઓને છે. ઉદ્યોગોમાં વપરાતા નેચરલ ગેસ અને ડીઝલ પર વેટ લાગે છે, ત્યારે આ બંને મટીરિયલનો જીએસટીમાં સમાવેશ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. વૈશ્વિક મંદી વચ્ચે સ્થાનિક ઉદ્યોગો વિશ્વભરના માર્કેટ સાથે હરીફાઈમાં છે, ત્યારે સરકાર આ વખતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરી ઉદ્યોગોને રાહત આપે તેવી આશા ઉદ્યોગપતિઓ લગાવી રહ્યા છે. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારમણજી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વર અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની પણ ઘણી બધી બજેટને રિલેટેડ અપેક્ષાઓ છે. અને જો એ માંગણીઓ પૂરી કરવામાં આવે તો ઉદ્યોગોને ખૂબ સારો વેગ મળી શકે એવું છે. જેમાં સૌથી પહેલાં કોર્પોરેટ ટેક્સ, એમાં અત્યારે વૈશ્વિક મંદીના કારણે કંપનીઓ અન્ય દેશો સાથે ખૂબ જ કોમ્પિટિશન કરી રહી છે. તો એના એક માળખામાં સુધારો કરી અને કોર્પોરેટ ટેક્સ ઓછો કરવો જોઈએ. એ ઉપરાંત એમએસએમઈને લગતી ઘણી બધી છૂટછાટોમાં ઉમેરો કરે તો મોટા પ્રમાણમાં અહીંયા એમએસએમઈ ઉદ્યોગો છે તો એને પણ એક સારો એવો વેગ મળે. બીજું, નેચરલ ગેસ અને ડીઝલ એ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં વપરાય છે અને એની ઉપર અત્યારે વેટ લાગે છે અને આ વેટની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકતા નથી. જો નેચરલ ગેસ અને ડીઝલને જીએસટીના દાયરામાં લઈ આવે
તો એમાં જે કંઈ વપરાશ થાય છે એનું જીએસટી જે તે ઉદ્યોગોને બાદ મળે તો એ પણ એક 18% જેવી મોટી રાહત ઉદ્યોગોને થઈ શકે એવું છે. આશા રાખીએ છીએ કે કેન્દ્રીય નાણાપ્રધાન આ બાબતને ધ્યાનમાં રાખી અને ઉદ્યોગોને સાનુકૂળ બજેટ રજૂ કરે.